સુરતના લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલની હાઈકોર્ટનું સમનસ। કોંગ્રેસે મુકેશ દલાલની બિનહરીફ જીતને હાઈકોર્ટમાં પડકારી। ભાજપા દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા સામ દામ દંડની નીતિનો ઉપયોગ કરાયો હોવાનો અરજીમાં ઉલ્લેખ છે, તો કોંગ્રેસના ઉમેદવારે પણ પોતાના અંગત હિત માટે ઉમેદવારી પરત ખેંચી હોવાનો ઉલ્લેખ કર્યો છે। સુરતના લોકસભા ઉમેદવાર મુકેશ દલાલની હાઈકોર્ટનું સમનસ। કોંગ્રેસ મુકેશ દલાલની બિનહરીફ જીતને હાઈકોર્ટમાં પડકારી। ભાજપ દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા સામ દામ દંડની નીતિનો ઉપયોગ કરાયો હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે, તો કોંગ્રેસના ઉમેદવારે પણ પોતાના અંગત હિત માટે ઉમેદવારી પરત ખેંચી હોવાનો ઉલ્લેખ કર્યો છે। સુરતના 19 લાખ મતદારો સાથે ગદ્દારી કરી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો છે। આ બાબતે હાઈકોર્ટમાંથી સુરતના સાંસદ મુકેશ દલાલને પાઠવવામાં આવ્યું છે સમનસ। 9 ઓગસ્ટના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે સમનસ હાઈકોર્ટે પાઠવ્યો છે। લોકસભાના ઇલેક્શન બાદ સુરતમાં જે ઘટના બની કે ભારતીય જનતા પાર્ટીએ લોકસભાનું ઇલેક્શન જીતવા માટે સામ દામ દંડ ભેદનો ઉપયોગ કર્યો। ચૂંટણી પંચને પણ ભાજપના એજન્ટ તરીકે જેનો ઉપયોગ કરીને કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ કરાવ્યું। ભાજપના ઉમેદવારને તાત્કાલિક અસરથી બિનહરીફ સાંસદ જાહેર કર્યા। એ મુદ્દે અમે સુરત લોકસભાનું ઇલેક્શન રદ કરવામાં આવે, સુરતના સાંસદનું સાંસદ રદ કરવામાં આવે અને કોંગ્રેસ પક્ષના જે ઉમેદવાર હતા નિલેશ કુંભાણી એની સામે કાર્યવાહી કરવા આવે, એ સંદર્ભે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી। જે સંદર્ભે આજ રોજ હાઈકોર્ટ દ્વારા ભાજપના બિનહરીફ જાહેર થયેલા સાંસદને નોટિસ પાઠવી 9 તારીખે હાઈકોર્ટમાં હાજર માટે સમન્સ પાઠવેલ છે। મુકેશ દલાલ કહી રહ્યા છે કે હજી તેમને કોઈ સમજ મળ્યું નથી। શું તમને ન્યાયતંત્ર પર કેટલો ભરોસો? શું કહે? ન્યાયતંત્ર પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે, એટલો જ અવિશ્વાસ અમને ભારતીય જનતા પાર્ટી પર છે, કેમ કે એમને વર્ષોથી જાહેરમાં બોલવું, જૂઠું બોલવું એમની ફિતરતમાં રહ્યું છે। અમારી પાસે નોટિસની કોપી આવી હોય, તમામ મીડિયાના મિત્રો પાસે નોટિસની કોપી આવી હોય, તો મુકેશ દલાલ પાસે કેમ ન હોય? માત્ર પોતાનું ચામડી બચાવવા માટે ખોટી વાતો કરે છે। આજે નહીં મળે તો કાલે નોટિસ મળશે। નોટિસ મુકેશ દલાલને મળી ગઈ છે, તો માત્ર ખોટી વાત કરીને મીડિયાને ગેરમાર્ગે દોરે છે। પિટિશનમાં કોનો નામનો તમે ઉલ્લેખ કર્યો? કઈ પ્રકાર પિટિશનમાં ચૂંટણી પંચ, મુકેશ દલાલ અને નિલેશ કુંભાણીના નામ ફરિયાદમાં દાખલ કરેલા છે, પરંતુ આજ રોજ હાઈકોર્ટ દ્વારા મુકેશ દલાલ નોટિસ આપવામાં આવી છે અને 9 ઓગસ્ટ એમને હાજર માટે સૂચના આપવામાં આવી છે। જે પ્રકારે કાર્યવાહી થઈ રહ્યા છે ન્યાયતંત્ર પર શું આશા રાખો છો? મેં કહ્યું કે સુરત શહેરના મતદારોના હિતમાં ન્યાયતંત્ર ચોક્કસ અમારા હિતમાં ચુકાદો આપશે અને આગામી સમયમાં જે અમારી લડાઈ હશે, અમારી લીગલ ટીમના જે એડવોકેટ છે, ભાઈ જમીરભાઈ, જે અમારા સિનિયર એડવોકેટ છે, પંકજભાઈ ચાપાનીરા, એ લોકો કોર્ટમાં લડાઈ લડશે અમારી। પરંતુ મેં કહ્યું એમ કે સુરત શહેરના મતદારોના હિતમાં ચોક્કસપણે ગુજરાત હાઈકોર્ટ અમારા હિતમાં ચુકાદો આપશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।